જેમાં મહેસાણાના મયંક નાયકનું નામ જાહેર થતાં તેઓ મહેસાણા કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું। આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં મયંક નાયકે પાર્ટીના નેતૃત્વનો આભાર માન્યો હતો। હંમેશા સામાન્ય કાર્યકર્તાઓનું ધ્યાન રાખતી હોય। મારા જેવા સામાન્ય બૂથના કાર્યકર્તાઓને અનેક જવાબદારીઓ આપી, સંગઠનાત્મક જવાબદારીઓ આપી અને આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી। એ માટે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારું ગૌરવ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, અને જેમનું માર્ગદર્શન એવું સતત અમને મળે છે, અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં અનેક કાર્યકર્તાઓ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરતો રહ્યો છું। અને આજે પાર્ટી દ્વારા એક સામાન્ય બૂથના કાર્યકર્તાની આ પ્રકારે કદર કરી મને આવડી મોટી જવાબદારી આપવા બદલ હું પાર્ટીના શીર્ષ નેતૃત્વનો અને કરોડો કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું। શું ડ્રીમ પ્રોજેક્ટ રહેશે સાહેબ? ખાસ ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ એ અંતર્ગત કામ કરતી સરકાર। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાના કલેક્શન માટે ડોર ટુ ડોર ગાડીઓ ચલાવવામાં આવે છે। આ કચરા કલેક્શન ગાડીઓ કોમર્શિયલ અને રહેણાંક